સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે એક દિવસની યાત્રાએ આવી પહોંચતા સમગ્ર દિવસ ભરચક કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યો। ભુજમાં એક જ સ્ટેજ ઉપરથી અનેક કાર્યોનું લોકાર્પણ કરાયું। વહીવટ તંત્રનો દબદબો રહ્યો। આજે લગભગ 10:30 ટકોરે આનંદીબેન ભુજના એરપોર્ટ ઉપર પગ મૂક્યો ત્યારે વહીવટી તંત્ર તરફથી કલેક્ટરશ્રીએ તેમને આવકાર આપી કાર્યક્રમના સ્થળ એટલે કે આરડી વરસાણી હાઈસ્કૂલમાં લાવ્યા। આનંદીબેનની ડાબી બાજુ કલેક્ટરે સ્થાન લીધું અને જમણી બાજુ પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી બિરાજ્યા। ત્યારબાદ તારાચંદભાઈ છેડા અને ધારાસભ્યોની બેઠક પણ વ્યવસ્થા કરાઈ હતી। કચ્છના રેવન્યુ વિભાગના અધિકારીઓને તથા ડીડીઓને સ્ટેજ ઉપર સ્થાન મળ્યું। આજે આનંદીબહેન આવી પહોંચતા પ્રાથમિક શાળા નંબર 24 તથા માતૃછાયાની કન્યાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। સ્વાગતનો દોર પણ ચાલ્યો અને સ્ટેજ ઉપરના દરેક લોકો તથા લાભાર્થીઓએ સ્વાગત કર્યું। આ કાર્યક્રમ પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં દરેક મહાનુભાવો જોડાયા હતા। સ્વાગત પ્રવચનમાં કલેક્ટરે આજના ભુજમાં યોજાનારા તમામ કાર્યક્રમોની વિગતો આપી। તેમણે જણાવ્યું હતું કે પોતે ચાર્જ લીધો ત્યારે આનંદીબહેનને 61 પ્રશ્નો ઉકેલવા જણાવ્યું હતું, જે પૈકી આજે ઘણા પ્રશ્નોના ઉકેલ આવી રહ્યા છે। આજે ભુજની રિલોકેશન સાઇટના રહેવાસીઓને 4423 લાલ બુક અર્પણ કરી તેમને જમીનના માલિકી હક તબદીલ કરાયા। અંજારના 136 ભૂકંપગ્રસ્ત લોકોને 50 ચોરસ મીટરના પ્લોટ સાથે 1,40,000ની મકાન સહાયના પ્રથમ હપ્તાનો ચેક આપવામાં આવ્યો। મદારી જાતિના 34 લાભાર્થીઓને અંજાર તાલુકાના સિનોગ્રા ગામમાં દીનદયાલ ઉપાધ્યાય યોજના હેઠળ મદારીઓને જમીન સાથે ₹70,000 દરેકને સહાય અપાઈ। 14 વર્ષથી ઉંમરસર ખાણે અંગે પ્રશ્ન હતો અને વળતરનો વિવાદ ઉકેલી જમીન GMDCએ સંપાદન કરી હતી। તેઓને ચેક અર્પણ કરાયા। અન્નબ્રહ્મ યોજના હેઠળ 615 વ્યક્તિઓને 10 કિલો અનાજ આપવામાં આવ્યું। આજે રિમોટ કંટ્રોલ દ્વારા 67 લાખના ખર્ચે ગઢસીસા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું। ઉમરસર ખાણને પણ ખુલ્લી મુકાઈ। માંડવીમાં 59 લાખના ખર્ચે મરીન પોલીસ સ્ટેશન તૈયાર થયેલ ને તે ખુલ્લું મુકાયું। નલિયા ખાતે નવી પ્રાંત કચેરી 345 લાખના ખર્ચે તૈયાર કરાઈ, તે ખુલ્લી મુકાઈ। રાપર તાલુકાના પલાસવા ખાતે રેફરલ હોસ્પિટલ 356 લાખના ખર્ચે તૈયાર થઈ, તેનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી લગભગ પોણો કલાક બોલ્યા અને ગુજરાતની જુદી જુદી યોજનાની માહિતી આપી હતી। પત્રકારોની સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોઈ પણ રાજ્ય સરકાર એ જનહિતનું કામ કરતી હોય છે, ગરીબો અને વંચિતો જે છે એમનું કામ કરતી હોય છે અને સમાજ જીવનની અંદર પરિવર્તન આવે, સુખ અને સમૃદ્ધિ અને શાંતિ આવે એના માટેના પ્રયાસો કરવા પડતા હોય છે, કરવા જોઈએ। અને એના ભાગ સ્વરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર જે લાંબા સમયથી કેટલાક પ્રશ્નો પેન્ડિંગ પડ્યા હતા એ પ્રશ્નોનો નિકાલ લઈ આવ્યા। 4,423 જેટલા જે ભાઈ બહેનો હતા જે રિલોકેટ થયા હતા એમને એમના જમીનનો હક આજે આપણે આપી દીધો છે, જેથી કરીને એના પર લોન પણ લઈ શકશે, વેચી પણ શકશે, બધું જ કરી શકશે। એ વાડી અને મદારી જેવા અનેક એવા પરિવારો ગુજરાતની અંદર વસે છે, જેમને અમે પાટણ, બનાસકાંઠા વગેરેમાં તો પોતાના મકાનો એમને આપ્યા, પરંતુ અહીં લગભગ 40 પરિવારો એવા હતા કે જેમને અત્યાર સુધી નહીં મળ્યું અને એટલા માટે એમને પણ એક પ્લોટ આપણે એમને આપ્યો। એની સાથે સાથે મકાન બાંધવા માટે 1,70,000 રૂપિયાનો ચેક પણ એમને એનાયત કરવામાં આવ્યો। મતલબ એ થયો કે દરેક પરિવારને ઘરનું ઘર પ્રાપ્ત થાય, એના બાળકને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય, એના ત્યાં શિક્ષણની જ્યોત પ્રગટે, એના માટે રાજ્ય સરકારે પ્રયાસો કરવાના હોય છે। ખાસ કરીને તમને પણ હું અભિનંદન આપું છું। સરકારી તંત્રને તમે અભિનંદન આપ્યા છે, પરંતુ નીલોફર જે લગભગ 150 કિલોમીટરની ઝડપથી ત્રાટકવાનું હતું આ વિસ્તારમાં, જેને કારણે અનેક પ્રકારની મુસીબતો આપણને આવત, પરંતુ જે રીતે આપણે તૈયારીઓ કરી અને એ તૈયારીઓને આપે પણ હાઇલાઇટ કરી
અને જ્યાં ક્યાંક ખામી રહી ગઈ છે તો એનું પણ તમે બધાએ ધ્યાન દોર્યું અને એટલા માટે એક સુંદર વ્યવસ્થા ઊભી આપણે કરી હતી કે આ નીલોફર વાવાઝોડું આવી હોત તો પણ આપણને એટલું બધું નુકસાન ન કરી ગયું હોત, પરંતુ એ સમુદ્રમાં શમી ગયું. પણ આપ સૌને પણ અભિનંદન છે કે એમાં પણ આપણે ખૂબ રસ લઈને ઠેર ઠેર જઈને ઇન્ટરવ્યૂ લઈને પણ તમે સરકારની તંત્રની સાથે રહ્યા, એના માટે અભિનંદન. અબડાસામાં શ્રીમતી આનંદીબેનને અંતરનો આવકાર. સૌનો સાથ, સૌનો વિકાસ, ગતિશીલ ગુજરાત. વિકાસની દોડમાં કદમ તાલ. માનનીય શ્રી સૌરભભાઈ પટેલ, મંત્રી શ્રી નાણાં, ઉર્જા, શ્રમ રોજગાર. માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ. માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, મંત્રી શ્રી કુટીર ઉદ્યોગ, મીઠા અને ગૌ સંવર્ધન. શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી રાપર. શ્રી વિનોદભાઈ ચાવડા, સંસદ સભ્ય શ્રી કચ્છ. શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ. શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય શ્રી અંજાર. શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય શ્રી ગાંધીધામ. શ્રી ત્રિકમભાઈ છાંગા, અધ્યક્ષ શ્રી કચ્છ જિલ્લા પંચાયત. ઠક્કર જયંતીલાલ જેઠાલાલ, સદસ્ય જિલ્લા પંચાયત કોઠારા. હાજી મોહમ્મદ સિદ્દીક હાજી ઇસ્માઇલ જુનેજા, સદસ્ય પ્રદેશ લઘુમતી મોરચો. હાર્દિક આવકાર. ગરવી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન માનનીય શ્રીમતી આનંદીબેન પટેલને કચ્છની ધરતી પર અનેકવિધ કલ્યાણકારી કામોના લોકાર્પણ પ્રસંગે મીઠડો આવકાર. શુભેચ્છક ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જનકસિંહ જાડેજા, મહામંત્રી નરેન્દ્રદાન આર ગઢવી, મહામંત્રી વાઘજીભાઈ છાંગા. ગુંજની મહિલાઓ ફરી સક્રિય બની છે. સુમરાસર શેખમાં ફેલાયેલ વ્યાપક દારૂબદી સાથે ગામની બહેનો તથા ભુજથી ગયેલ ગુંજની બહેનોએ બેનર સાથે સરકસ કાઢી વિરોધ વ્યક્ત કર્યો. ગુંજ સંસ્થા ફરીવાર સક્રિય બની છે. ગુંજની શરૂઆત ઘણી સારી હતી અને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હતું. આજે ફરી આ મહિલા સંગઠન સક્રિય બની. સુમરાસરના બાજુનું ગામ લોરિયાથી મોટા પાયે દારૂ સપ્લાય થાય છે. સપ્લાયરના નામ ઠામ પોલીસ જાણે છે. ગુંજની બહેનો તેને મળીને આ દારૂ સપ્લાય કરતા લોકોને સપ્લાય નહીં કરવા ચેતવણી આપી હતી. મહિલાઓ સપ્લાયરના નામ જાણે છે, સમગ્ર પંથકના નામ જાણે છે, પણ પોલીસ અજાણ છે. જોઈએ ગુંજની બહેનોના પ્રતિભાવ. દારૂને બંધ કરવાનું મતલબ કે અમારા ગામમાં અમુક બહેનોને છે ને રાતના છે ને વિયારો નાના બાચ્ચા એમાં સુઈ જાય છે, આવું ત્રાસ છે એમ. તો આને અમે થોડોક ડાંભવા માટે આ બંને રેલી બનાવી છે. મારું નામ રાજુલાબેન. મૂળ હેતુ કે ગામમાં દારૂ બહુ થઈ ગયો છે, એટલે દારૂડિયા આવીને ઘરે માથાકૂટ કરતા હોય તો બહેનોનો સુખ શાંતિ મળે એના માટે થઈને અમે રેલી કાઢી હતી કે બહેનો ભેગા થઈને, માણસો તો કાંઈ નથી કરતા પણ બહેનો જો ભેગા થઈને પોતાનું ઘર સુધારીએ તો સારું એમ. એટલે બહેનોને થોડુંક પ્રોત્સાહન આપવા માટે થઈને અને ભાઈઓને થોડોક ડર લાગે એના માટે થઈને અમે આજે રેલી કાઢી. ગામમાં અમારામાં એકેય ભઠ્ઠી નથી ભાઈ. લોરિયા ગામ બાજુના ગામમાંથી આવે છે. હા, લોરિયા અમે વ્યક્તિગત ભાઈને મળીને ના પાડી આવ્યા છીએ. આજે એ ભાઈએ રિસ્પોન્સ તો સારો આપ્યો છે કે ભાઈ અમારા માણસો નહીં આવે ગામમાં વેચવા. રિસ્પોન્સ સારો મળ્યો છે. પછી આગળ જોઈએ હવે શું થાય છે. બંધ નહીં કરે તમે આ ચળવળ ચાલુ જ રાખશું. કેવી રીતે બંધ કરાવો, કેવી રીતે. આજે રેલી કાઢી છે, વ્યક્તિગત મળ્યા છીએ અને કાલે પછી જોશું ગામમાં વેચવા આવશે. અમારા ઘરના જે માણસો જે લોકોના પીએ છે એ લોકોને સમજાવશું. પોલીસનું સાથ સહકાર લેશું, ગામનું સાથ સહકાર લેશું. ગમે એમ કરીને દારૂ ઓછો થઈ જાય ને બંધ થઈ જાય એ પ્રમાણેનો અમે આગળ પગલાં લેશું. એ રીતે આ સંસ્થા ફરી સક્રિય બનતા દારૂ વહેંચતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે
2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી નવા વર્ષનું સ્નેહ મિલન તારીખ 5-11-14 રોજ ભુજમાં યોજાયું. જોકે સંમેલનમાં એકબીજા પ્રત્યે તીર ખેંચાયા અને બાદમાં કોંગ્રેસ અગ્રણીના ગાડીના કાચ તૂટ્યા. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન યોજવામાં આવેલ, જેમાં જિલ્લાના તથા પ્રદેશ કક્ષાના ઉચ્ચ હોદ્દેદારો તથા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પણ સંમેલનમાં શુભેચ્છાની આપ-લેને બદલે અંદરોઅંદરની નારાજગીનો ગડગડાટ વધુ રહ્યો હતો. પ્રદેશ પ્રમુખે ગુજરાતમાં હાલમાં થયેલ કોંગ્રેસની કંગાળ હાલત માટે કોંગ્રેસી કાર્યકરોને જ જવાબદાર ગણાવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સૌને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું કે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષની જે સંસ્થાકીય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે એ મુજબ આખા દેશમાં સભ્ય નોંધણીની ઝુંબેશ ચાલી રહી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસે મક્કમતાથી નક્કી કર્યું છે કે દરેક આગેવાને દરેક બૂથ ઉપર જઈને દરેક પેજ દીઠ ઓછામાં ઓછો 1 અને દરેક બૂથ દીઠ ઓછામાં ઓછા 25 સભ્યોની નોંધણી કરવી અને એમના ફોટોગ્રાફ લઈને એમને ઓળખ કાર્ડ પણ આપવું. અને એ પ્રકારે અમે આગામી 20 તારીખ સુધીમાં સમગ્ર રાજ્યની અંદર 10 લાખ જેટલા સભ્યો નોંધવાના છે અને એમાં દરેક આગેવાન દરેક બૂથ ઉપર જઈને સભ્ય નોંધણી કરશે. ભારતીય જનતા પાર્ટી અને એના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં ગાય વગાડીને એમ કહ્યું હતું કે યુપીએ સરકાર કાળા નાણાં વિદેશમાં બેંકમાં રાખનારને છાવરે છે અને એ પરત લઈ આવતી નથી. પરંતુ જો હું વડાપ્રધાન બનીશ તો એ નાણાં પાછા લઈ આવીશ અને 150 દિવસમાં દરેક નાગરિકના ખાતાની અંદર 15 લાખ રૂપિયા જમા કરાવીશું. આ પબ્લિક સ્ટેટમેન્ટ એમનું હતું. આજે સત્તા ઉપર આવ્યા પછી એ કાળા નાણાંના જે એકાઉન્ટ ધરાવે છે એને છાવરવા માટે વડાપ્રધાને કહ્યું કે મને પણ ખબર નથી, મારી સરકારને પણ ખબર નથી કેટલું કાળું નાણું છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને બેઠી કરવા પ્રતિષ્ઠિત લોકોને જોડવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તો દિવાળી પછી આપણા ગુજરાતમાં નવા વર્ષની શુભેચ્છાઓ વ્યક્ત કરવા માટેની એક પદ્ધતિ છે. એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આખા ગુજરાતમાં આવા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે સવારે મોરબી જિલ્લાનું હતું મોરબીમાં અને અત્યારે બપોર પછી અહીં કચ્છમાં ભુજ ખાતે સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન જિલ્લા સમિતિએ કરેલું. અમારા અધ્યક્ષ અર્જુનભાઈ, અમારા ધારાસભ્ય શક્તિસિંહભાઈ, બધા ઘણા બધા સારા આગેવાનો ભાઈ ઉપસ્થિત હતા. આ બધામાં મહત્વની વાત એ થઈ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જે કંઈ આવે, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, એમાં અત્યારથી ટીમ બનાવીને બૂથ દીઠ આયોજન થાય. નવા સભ્યો, ડાક્ટરો, વકીલો, પ્રોફેસરો, બહેનો, નવી ભરતીનું આયોજન થાય. મિત્રો મળે, એમને જરૂર પડે ઉમેદવાર ક્યાંય બનાવવા જોઈએ તો અત્યારથી વાતચીત કરીને એની પદ્ધતિમાં ઉમેદવારની બી વાત કરે કે આપણે ઉમેદવાર બનાવવાના છે. આવી રીતે અત્યારથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જે કંઈ આવે એની તૈયારી ભાગરૂપે જિલ્લા સમિતિ એક્ટિવ રહે. એ પહેલાં સભ્યો જે બનાવવાના હોય એમાં નવા મિત્રોનો ઉમેરો કરે, સરવારો કરે, મળીને વાતચીત કરે અને બૂથ દીઠ, પેજ દીઠ જે આયોજન છે એમાં બૂથ મેનેજમેન્ટ સુધી કાર્યકર્તાઓ નવા રજીસ્ટ્રેશન થાય એવો અમારો પ્રયત્ન છે. હવે બને એટલા ડિસિપ્લિનના ભાગરૂપે ઘણી વખતે અમે પોતે જાહેરમાં એવું કહેવાના છે કે ભાઈ આ અમારી પાર્ટીમાં નથી. પાર્ટી ટેકનિકલી કાઢી મૂકે ના કાઢી મૂકે અલગ સવાલ છે, પણ ઘણી વખતે જેમ કોઈ પરિવારમાં લોકો છાપામાં આપતા હોય છે કે ફલાણા ભાઈ અમારા કયામાં નથી ને તમારે વ્યવહાર કરવો નહીં, એમ અમે કોંગ્રેસ પાર્ટીના કયામાં નથી, માટે પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રજાએ એમની સાથે વ્યવહાર કરવો નહીં, આવું જાહેર નિવેદન કરીને અધિકૃત રીતે અમારી ટીમ જે કંઈ હશે અધ્યક્ષની સૂચના અનુસાર એ પ્રમાણે એક્ટ કરવાના છે. એટલે લોકો ગુમરાહ ન થાય અને પેલો માણસ કદાચ ગરબડ કરતો હોય તો કોંગ્રેસનો સિક્કો હોય તો જ ગરબડની અસર થાય. તો કોંગ્રેસ પોતાની જાતને એમાંથી એને વિડ્રો પાર્ટી કરી લે તો એની અસર નોન એન્ટિટી થાય.
શક્તિસિંહ ગોહિલે પણ વાતચીતમાં જણાવ્યું કે મારી એટલી જ માંગણી છે કે સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે ત્યાંના સ્થાનિક લોકોના પ્રશ્નો, એમની વ્યથાને વધારેમાં વધારે સમય મળવો જોઈએ. ધનપતિઓ, ઉદ્યોગપતિઓ તો ગાંધીનગર કે દિલ્હી જઈને પણ મળી શકે. અહીંના લોકોની મુખ્ય સમસ્યા એ છે કે કુદરતે ભરપૂર ખનીજ આપ્યું છે, સ્થાનિકને રોજગારી નહીં. મજદૂર પણ બહારથી લાવવાના, કોન્ટ્રાક્ટ પણ બહારના લોકોને આપવાનો અને સ્થાનિકને રોજગારી નહીં. આ પદ્ધતિ બરાબર નથી. એના માટે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ જે રાજ્ય સરકાર કોંગ્રેસની હતી ત્યારનો પરિપત્ર છે કે 80% લોકલ લોકોને જ, સ્થાનિકને નોકરીઓ રાખવા જોઈએ. માટે કાલે જાહેરાત કરે. મારી ચૂંટણી વખતે આ જ મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી હતા અને સૌરભભાઈ પટેલ સાથે આવીને જાહેરાત કરીને ગયા હતા કે બાવળ કાપવાની તાત્કાલિક મંજૂરી આપી દઈશું. તો હવે એ બાવળ કાપવાની તાત્કાલિક મંજૂરી અહીંયા આપે, એ પણ મારી માંગણી છે. એ રીતે કોંગ્રેસ શુભેચ્છા સંમેલનમાં શુભેચ્છાની આપલે કમ અને ગુસ્સાની આપલે વધુ થયાની વાત કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. જો ટ્વિંકલ, આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination, na? જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK भी ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. ગાંધીધામમાં દાદા ભગવાનના જન્મ જયંતિ ઉજવણી અનેરી રીતે કરવામાં આવી હતી, જેમાં દીપકભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજના ગાંધીધામ મધ્યે દાદા ભગવાનના જન્મ જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો, જેમાં સૌપ્રથમ પૂજ્ય દીપકભાઈનું ઘેટ પર સન્માન થયું હતું. ત્યારબાદ સ્ટેજ પર દીપ પ્રાગટ્ય દીપકભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું અને 107 ફુગા ઉડાવી કાર્યક્રમની પૂજ્યશ્રીના પ્રવચન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જબરજસ્ત અવિનાશી તત્વ, અવિનાશી આત્માની આરાધનાનો અવસર થઈ રહ્યો છે. અહીં અવિનાશી આત્માની વાત સાંભળવા મળશે, શ્રદ્ધા મળશે, અનુભવવા મળશે. બધાની અંદર અવિનાશી તત્વના દર્શન, બધાની અંદર અવિનાશી તત્વના દર્શન કરવાની દ્રષ્ટિ ખુલ્લી થશે. તો પ્રવચન દરમિયાન પૂજ્ય દીપકભાઈએ જણાવ્યું હતું કે આ હળાહળ કળિયુગમાં આપણે સૌ ભાગ્યશાળી છીએ કે છેલ્લી તરવાની સ્ટીમર દાદા ભગવાને આપણા માટે ખુલ્લી મૂકી છે. તેમજ અહીં આ ઉત્સવમાં જે આવશે તેઓને જન્મ જન્માંતર ફેરામાંથી પણ છૂટવાનો અને દાદા ભગવાનનો પ્રેમ દેખાડીશું, જેથી તેઓ પણ આમાં જોડાઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ કરે. તો વધુમાં કહ્યું હતું કે આ સત્સંગમાં જોડાયા બાદ 2 જ કલાકમાં દુઃખોની મુક્તિની શરૂઆત થાય છે અને 3 દિવસ આ કાર્યક્રમમાં બધા દિલથી દાદાની ભક્તિ કરે અને સર્વ દુઃખમાંથી મુક્ત થાય, તેમ પણ પૂજ્ય દીપકભાઈએ કહ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને આ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકો છેલ્લા 4 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તો કાર્યક્રમ દરમિયાન દૂર દૂરથી શહેરોમાંથી લોકો આવ્યા હતા અને અહીં થીમ પાર્ક, રહેવા માટેની સગવડ, જમવા માટેની સગવડ પણ રાખવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર.
LG કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, LED, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના LED અને હોમ થિયેટર. એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253042 204332. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ દ્રશ્ય છે વોર્ડ નંબર 3ના સિતાર ચોકની. અહીં 2 માસથી સફાઈ થઈ નથી. અહીંના લોકોની ગંદકી તથા નગરસેવક પ્રત્યે પણ આક્રોશ જોવા મળ્યો છે. જોઈએ ગંદકી તથા લોકોના આક્રોશ. સુમારભાઈ, આ નામ 3જો વોર્ડ આવે છે. કાઉન્સિલ ફકીર મોહમ્મદ કુંભાર. આમ તો અહીંયા જ રહે છે, પણ આ સફાઈ નથી થતી, કાંઈ નથી થતો. ગંદકી બહુ થાય છે, પાણી, ગટર, આ કચરા કાંઈ નથી થતો. પૂછા જ નથી કરતો કોઈ અહીંયા કને. નગરપાલિકા સુતી પડી છે, નીંદરમાં સુતી જ પડી છે, કાંઈ પૂછા જ નથી કરતા. અહીંયા નગરપાલિકામાં ટ્રેક્ટર લઈને આવે, પાછો આંટો ખરાવીને હાલે જાય છે. પછી આ લાઇટ નું ખપે, પછી આ પાણીની સમસ્યા છે, અમને એ પણ દૂર કરવી ખપે. આ બધું અહીંયા કાંઈ છે જ નહીં, સમજી ગયા ને. હા ભાઈ, સીતા ચોક કેટલા વારી થયા ફકીર કાઉન્સિલ કેટલી વાર કીધું પણ કાંઈ કરતા નથી. અમને સફાઈ ખપે છે અહીંયા. આવે છે ટ્રેક્ટર ભરીને હાલે જાય, કરતા કાંઈ નથી. આ 10 દિવસ ને 15 દિવસે એકવાર ભરવા આવે છે, કાંઈ નથી કરતા. આવીને જોઈને હાલે જાય પાછી. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ દ્રશ્ય છે ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલ અંજલિ ટાવરના પાછળના વિસ્તારનો, જેમાં મેડિકલ વેસ્ટ વિખરાયેલ પડ્યો છે. મા ન્યૂઝમાં અહીં અહેવાલ પ્રસારિત થયો હતો. બાદ સફાઈ કામ થઈ. મા ન્યૂઝનો પડઘો આ રીતે પડ્યો છે. નગરપાલિકા સતત જાગૃતિ બતાવે તે જરૂરી છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. જે દ્રશ્ય જોઈ રહ્યા છો તમે તે આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર આવેલ રાજગોર સમાજવાડી સામે ચબુતરા પાસેની ગંદકીનું છે, જેમાં ગંદકીથી લોકો ત્રાસી ગયા છે. ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસારિત થયા બાદ મા ન્યૂઝનો પડઘો નગરપાલિકા સુધી પહોંચતા ત્યાં પણ સફાઈ કામ કરાયું છે. આમ ન્યૂઝ ચેનલ દ્વારા સ્વચ્છતા અભિયાનની મુહિમને ખાસ સપોર્ટ અપાઈ રહ્યો છે. વિશ યુ અ વેરી વેરી હેપી બર્થડે નિમિષા. પહેલા વર્ષમાં મંગલ પ્રવેશ. શુભેચ્છક આરતી જીતેન વાઘેલા, મમ્મી પપ્પા સુનીતાબેન ચમનભાઈ ઉમરાણીયા, દાદા દાદી અનિતાબેન રમણીકભાઈ પઢારિયા, નાના નાની ખુશ્બુ, ફઈ, જુલી, પ્રિયાંશી, માસી, પાર્થ, મામા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ થતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ. એલસીબી ભુજે સંજોગનગર શાળા નંબર 16 વાળી ગલીમાંથી જુગાર રમતા 5 શખ્સોને ઝડપ્યા. એલસીબી ભુજના વનરાજસિંહ ઝાલા અને તેની ટીમે સંજોગનગરની શાળા નંબર 16 વાળી ગલીમાંથી જુગાર રમતા 5 શખ્સોની ધરપકડ કરી હતી. જુગારમાં ધરપકડ દરમિયાન 15,350 રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ભુજના વનરાજસિંહ ઝાલા અને બીજા સ્ટાફના માણસોએ ગઈકાલે રાત્રે 23:10 વાગે સંજોગનગર શાળા નંબર 16 વાળી ગલી સૂર્યદૂત કેન્દ્ર પાસેથી 5 માણસોને જુગાર રમતા રોકડા રૂપિયા 15,350 સાથે પકડી પડેલ છે. કચ્છ ટ્રેડ ફેર ભુજ ઉત્સવ 2014 તારીખ 7/11/2014 થી તારીખ 23/11/2014. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. સ્થળ સંસ્કૃતિ ગરબા ગ્રાઉન્ડ, હોટેલ પ્રિન્સ રેસિડેન્સી સામે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. હોમ ડેકોર, રેડીમેડ ગાર્મેન્ટ, સીઝન સ્ટોર, હોમ એપ્લાયન્સીસ, ગિફ્ટ આર્ટિકલ્સ, ઇમિટેશન જ્વેલરી, ફરસાણ, મડવર્ક આર્ટ, માટીકામ,
કચ્છી તેમજ હરિયાણા હેન્ડલૂમ તેમજ હેન્ડીક્રાફ્ટ વગેરે આઇટમો. આયોજક હુનર ઓફ કચ્છ, RLD ગ્રુપ, રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, MES માધાપર રોડ, ભુજ. મોબાઈલ નંબર 98 255 65 721, 99 789 65 721, 93 767 29 726. ઈમેલ એડ્રેસ hunar.off.kutch@gmail.com. નોંધ: 1 વર્ષમાં સંપૂર્ણ ગુજરાતમાં 20 મેળાનું આયોજન હોતા કચ્છી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના વેપારીઓને ભાગ લેવા આમંત્રણ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે 2 મિનિટમાં 20 ન્યૂઝ. સચિનની આત્મકથાનું વિમોચન. કાળા નાણાંને વિદેશમાંથી પર લાવવા સરકાર માટે પણ કોઈ સરળ વાત નથી. લાદેનને મોતને ઘાટ ઉતારનારા નેવી સીલના સૈનિકોનો ચહેરો આવ્યો લોકો સમક્ષ. કોંગ્રેસના નેતા નારાયણ રાણેનો પુત્ર નીતેશ રાણે નરેન્દ્ર મોદીનો મોટો પ્રશંસક. અમદાવાદ બરોડા હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિ સાથે પશુઓના પણ મોત. આજે મોઢેરા સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચ. મોદી ભારતના એવા રોકસ્ટાર કે જે બોલીવુડમાંથી નથી. ફોર્બ્સ મેગેઝિન. પૂર્વ પાકિસ્તાનમાં વિલય ઈચ્છતું હતું ત્રિપુરા રાજ પરિવારનું એક જૂથ, માણિક સરકાર. આસારામના અનુયાયીઓ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી લડશે. મહોરમના સરઘસમાં પાકિસ્તાન લખેલી ટી-શર્ટ પહેરનારાઓ પર રાષ્ટ્રદ્રોહનો કેસ. નહીં સુધરે પાકિસ્તાન, સાંબાના રામગઢ સેક્ટરમાં ફરીથી કર્યું શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન. અમદાવાદના પીરાણા ટોલ નાકા પાસેથી 30 kg ચાંદીના ચોરસા લૂંટનાર આરોપી ઝડપાયા. વર્ષ 2015ના પ્રારંભમાં જ ગુજરાત દેશભરમાં છવાઈ જશે. રાજકોટ શહેરની હદ વધારવા અંગેની બેઠક ગાંધીનગરમાં યોજાઈ. દારૂ વગર કેમ જીવે છે ગુજરાતના લોકો? આવા સવાલો પૂર્વી ગાનાના અકીમ અબુકાવા રાજ્યના પ્રમુખે કર્યા. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા શિવસેનાના ઉગ્ર દેખાવો. ગુજરાતમાં ભાજપમાં સદસ્યતા અભિયાન ઝુંબેશ માટે રવિવારે વર્કશોપનું આયોજન. સોના ચાંદીમાં કડાકો, શેરબજાર 28ને સ્પર્શ્યો. આદિત્યનાથે આઝમ ખાનને કાગડો કહેતા વિવાદ. રાજ્યસભા માટે દાસલ 100 કરોડની લાંચ આપવા માંગતા હતા માયાવતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.